નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ દર્શન આપ સૌનું આપના વિડીયોમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં ચેપ્ટર નંબર 8 રાશિઓની તુલનામાં સ્વાધ્યાય 8.1નો અભ્યાસ કરીશું. તો ચાલો સ્વાધ્યાય 8.1માં પ્રશ્ન નંબર 1. તો પ્રશ્ન નંબર 1માં શું કીધું છે? નીચેનાનો ગુણોત્તર શોધો. અને આપણે જ્યારે પણ ગુણોત્તર શોધીએ ત્યારે એ ખાસ જોઈ લેવાનું કે બંને રાશિઓના આપણે જે એકમ છે તે કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. બરાબર. ગુણોત્તર માટે બંને માપના એકમો સરખા હોય તો જ આપણે એનો ગુણોત્તર શોધી શકીએ. ચાલો જોઈએ. પ્રશ્ન નંબર 1માં છે એ શું કહે છે કે ₹5નો અને 50 પૈસા સાથે આપણે ગુણોત્તર શોધવાનો છે. તો અહીં જુઓ, ₹5નો 50 પૈસા સાથે, એટલે કે અહીં જુઓ, અહીં રૂપિયામાં છે અને અહીં પૈસામાં છે. તો આપણે શું કરીશું? આ મોટા એકમને નાના એકમમાં ફેરવી કરીશું. તો પહેલાં તો ₹1 બરાબર ₹1 બરાબર કેટલા પૈસા? તો 100. બરાબર ને? ₹1 બરાબર 100 પૈસા. તો ₹5 બરાબર કેટલા પૈસા થાય? તો ₹5 બરાબર થાય 500 પૈસા. બરાબર ને? 100 ગુણ્યા 5. તો આપણે ₹5ને 500 પૈસામાં ફેરવી કાઢ્યા. તો હવે આપણે ગુણોત્તર શોધી શકીએ છીએ. તો ₹5નો અને 50 પૈસાનો ગુણોત્તર શું થશે? તો ગુણોત્તર બરાબર જે પહેલાં હોય, પહેલાં કયા છે? ₹5 એટલે 500ના છેદમાં કેટલા છે? અહીં 50 પૈસા એટલે 50 નીચે. આ 0 અને 0 ઉડી જાય. આ 5, 10 પંચા 50. તો ઉપર શું વધે? 10. અને નીચે શું વધે? તો 1. તો ગુણોત્તર શું મળે આપણને? 10:1. ચાલો તેવી જ રીતે આપણે બીજાનો પણ શોધીએ. તો બીજાનું શું છે? 15 કિલોગ્રામનો 210 ગ્રામ સાથે. તો અહીં પણ આપણે શું કરીશું? 15 કિલોગ્રામને ગ્રામમાં ફેરવીશું. તો 1 કિલોગ્રામ એટલે કે 1 kg બરાબર કેટલા ગ્રામ છે? તો 1000 ગ્રામ. બરાબર. તો આપણે 15 કિલોગ્રામ, તો 15 kg બરાબર કેટલા ગ્રામ થાય? તો 15 kg બરાબર 15 ગુણ્યા 1000 કરવા પડે એટલે કે 15000 ગ્રામ થાય ને? બરાબર છે. તો 15000 ગ્રામ 15 કિલોગ્રામ બરાબર થાય. તો હવે ગુણોત્તર શોધી શકીએ. તો ગુણોત્તર શું આવશે? તો ગુણોત્તર આપણને મળશે, પહેલાં કેટલા છે? 15 કિલોગ્રામ એટલે કે 15000 ભાગ્યા 210 ગ્રામ. ચલો આ 0 અને આ 0 ઉડી જશે. અહીં 500 ગુણ્યા આપણે 3 કરીશું તો 1500 થશે. અને અહીં 7×21 એટલે કેટલા વધે? ઉપર અંશમાં 500 અને છેદમાં 7. અને આપણે ગુણોત્તર સ્વરૂપે લખીએ તો 500/7 લખાય. બરાબર છે. ચાલો તેવી જ રીતે સી છે 9 મીટરનો 27 સેન્ટીમીટર સાથે. તો પહેલાં 9 મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ. તો 1 સેન્ટીમીટર બરાબર 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? 100 સેન્ટીમીટર. તો 9 મીટર બરાબર, તો આપણે 100 ગુણ્યા 9 કરવા પડે. તો 900 સેન્ટીમીટર થઈ જાય. ચાલો તો આપણે ગુણોત્તર શોધવાનો છે. તો ગુણોત્તર બરાબર 9 મીટર એટલે કે 900/27. અહીં 9×27 થાય. અહીં નીચે વધે 3. ઉપર 100 ગુણ્યા 9 એટલે 900. બરાબર. અને અહીં વધે ઉપર અંશમાં 100 અને છેદમાં 3 એટલે કે 100/3. બરાબર. ત્યારબાદ આગળ 30 દિવસનો 36 કલાક સાથે. પહેલાં તો એક દિવસમાં કેટલા કલાક હોય? તો એક દિવસમાં 24 કલાક. બરાબર. તો 30 દિવસમાં કેટલા હોય? આપણે 30 દિવસના કલાકમાં ફેરવવા પડશે ને, એકમ સરખા કરવા પડે. તો 30 ગુણ્યા 24 કરવા પડે આપણે. તો કેટલા થાય? તો 720 કલાક થાય.
હવે આપણે ગુણોત્તરમાં એકમ સરખા થઈ જાય તો ગુણોત્તર શોધી શકીએ. તો ગુણોત્તર બરાબર શું થશે? અહીં 720 ભાગ્યા 36. અહીં 36 દુ 72 થઈ જાય, એટલે કે અહીં 20 ગુણ્યા 36, અને અહીં 36 ઉડી જાય તો કંઈ નહીં વધે. તો ઉપર વધે 20 અને છેદમાં કંઈ નથી એટલે 1, એટલે 20/1. તો આ રીતે પ્રશ્ન 1માં ગુણોત્તર આપણે શોધી શકીએ. બરાબર છે. આમાં ખાસ યાદ રાખવાનું, આપણે બંને માપના એકમ સરખા હોવા જોઈએ. એકમ સરખા ના હોય તો આપણે એકમ સરખા કરવા પડે. બરાબર છે. મોટે ભાગે આપણે મોટા એકમને નાના એકમમાં ફેરવવાનું, તો આપણને સરળતાથી આપણે ગુણોત્તર શોધી શકીએ. ચાલો આગળ જોઈએ. એક કોમ્પ્યુટર લેબમાં 6 વિદ્યાર્થી દીઠ 3 કોમ્પ્યુટર છે. તો 24 વિદ્યાર્થીઓ માટે કેટલા કોમ્પ્યુટર જોઈશે? તો જુઓ, 6 વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર બરાબર 3. બરાબર, 6 વિદ્યાર્થી માટે 3. તો 24 વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર કેટલા? તો 6 માટે 3, તો 24 માટે કેટલા? તો અહીં ચોકડી ગુણાકાર, 24નો ગુણાકાર 3 સાથે, એટલે 24 ગુણ્યા 3, અને આ જશે એ છેદમાં, એટલે છેદમાં 6. તો 6 ચોક 24 થઈ જાય. તો અહીં ઉપર શું વધે? 4 તારી 12, અને છેદમાં કંઈ નથી એટલે 1. તો શું થઈ ગયું? 12/1. સોરી, અહીં આપણે ગુણોત્તર ક્યાં શોધવાનો છે? અહીં થઈ જશે 4 તારી 12, એટલે કે 24 વિદ્યાર્થીઓ માટે કેટલા કોમ્પ્યુટર જોઈએ? તો 12 કોમ્પ્યુટર જોઈએ. તો લખવાનું 24 વિદ્યાર્થીઓ માટે 12 કોમ્પ્યુટર જોઈએ. બરાબર. ત્યારબાદ આગળ જોઈએ. આગળ છે રાજસ્થાનની વસ્તી 570 લાખ, ઉત્તર પ્રદેશની વસ્તી 1660 લાખ, અને રાજસ્થાનનું ક્ષેત્રફળ 3 લાખ કિલોમીટર સ્ક્વેર અને ઉત્તર પ્રદેશનું ક્ષેત્રફળ 2 લાખ કિલોમીટર સ્ક્વેર. તો આ બંને રાજ્યોમાં પ્રતિ કિલોમીટર સ્ક્વેર કેટલી વ્યક્તિ રહેતી હશે? એટલે કે 1 ચોરસ કિલોમીટરમાં કેટલી વ્યક્તિ રહે? જો 3 લાખ કિલોમીટર સ્ક્વેરમાં 570 લાખ વસ્તી હોય રાજસ્થાનની, તો પ્રતિ કિલોમીટર એટલે 1 ચોરસ કિલોમીટરે કેટલી? ચાલો તો આપણે શોધી શકીએ. તો પહેલું છે એનો જવાબ શોધીએ રાજસ્થાન માટે. તો રાજસ્થાન માટે પહેલાં તો રાજસ્થાનની વસ્તી, આપણે ડાયરેક્ટ રાજસ્થાન માટે લખેલું જ છે, તો અહીં લખીએ વસ્તી કેટલી છે રાજસ્થાનની? તો 570 લાખ. એનું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ કેટલું છે? તો 3 લાખ કિલોમીટર સ્ક્વેર. તો આપણે એ રીતે કરી શકીએ કે ક્ષેત્રફળ તો કેટલું? 3 લાખ કિલોમીટર સ્ક્વેર ક્ષેત્રફળમાં વસ્તી કેટલી છે? 570 લાખ. બરાબર, 570 લાખ. તો આપણે તો શું છે? 1 કિલોમીટર સ્ક્વેર ક્ષેત્રફળમાં કેટલી વસ્તી હોય? બરાબર છે. તો શું થશે? ચોકડી ગુણાકાર, એટલે 570 ભાગ્યા શું થશે? આ બેનો ગુણાકાર, 1 અને 570નો ગુણાકાર, ચોકડી ગુણાકારમાં 3 છે છેદમાં જશે. તો આપણને ખબર છે કે 19 તારી 57 થાય. તો અહીં 190 અને છેદમાં 3 એ ઉડી જાય, 3 ઉપર નીચે. તો જવાબ શું આવે? 190 લાખ કિલોમીટર સ્ક્વેર. બરાબર છે. જુઓ, અહીં આપણને રાજસ્થાનની આ રીતે આપણે શોધી
શક્ય છે પ્રતિ કિલોમીટર સ્ક્વેર, બરાબર છે. એટલે અહીં તમે લખી શકો કે રાજસ્થાનમાં પ્રતિ કિલોમીટર સ્ક્વેર 190 લાખ કિલોમીટર 190 લાખ લોકો રહેતા હશે. તો તેવી જ રીતે તમે ઉત્તર પ્રદેશની પણ શોધી શકો આ રીતે જ કે 2 લાખ કિલોમીટર સ્ક્વેરમાં 1,660 લાખ લોકો રહે. તો 1 કિલોમીટર સ્ક્વેર ક્ષેત્રફળમાં કેટલા લોકો રહે? તો શું થશે? 1,660 ભાગ્યા 2 થઈ જશે. ચાલો, ત્યારબાદ બીજો પ્રશ્ન છે, તમને જવાબ મળી જશે. કયા રાજ્યમાં વસ્તી ઓછી છે? તો અહીં વસ્તી આપણને આપેલી છે. રાજસ્થાનની કેટલી છે? 570 લાખ. અને આ બાજુ ઉત્તર પ્રદેશની છે 1660 લાખ. ચાલો, આમાંથી કયા મોટા? તો ઓબ્વિયસલી 1,660 લાખ મોટા. તો માટે કયા રાજ્યમાં વસ્તી ઓછી છે એમ પૂછ્યું, તો આ રાજસ્થાનની છે, આ આપણા ઉત્તર પ્રદેશની. તો માટે રાજસ્થાન ઓછી વસ્તીવાળું રાજ્ય છે. ચાલો, તો અહીં આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. આજનો અભ્યાસ આપણે અહીં સુધી જ કરીશું. આગળનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ. જય હિન્દ.